નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય કોમ્પ્યુટર પાઠ 10મો ટેબલ સાથે કાર્ય, જેમાં આજે આપણે ભાગ ચોથો જોઈશું અને આગળનો જે ભાગ જોયેલો ભાગ 3 તેમાં આપણે ટેબલ અને તેમાં રિલેશનશિપના પ્રકાર વિશે ચર્ચા કરેલી। આજે આપણે ચેપ્ટર 10માનો છેલ્લો ભાગ અને તેમાંનો અગત્યનો ટોપિક એટલે કે ફિલ્ડ પ્રોપર્ટીઝ એના વિશે સમજીએ। ચાલો, તો ફિલ્ડ પ્રોપર્ટીઝનો મુદ્દો છે અગત્યનો છે અને તેમાં આપણે આગળ જોઈએ કે સૌથી પહેલાં કોઈપણ આપણે ડેટા હોય તેના ઉપર કાર્ય કરીને ટેબલ્સ વ્યાખ્યાયિત કરી શકીએ। ટેબલને વ્યાખ્યાયિત કરવું એટલે કે ટેબલનું માળખું બનાવવું, અને કોઈપણ ટેબલનું માળખું બનાવીએ તો એમાં નીચે મુજબના કાર્યમાં ફિલ્ડનું નામ લઈએ છીએ, ફિલ્ડ માટે યોગ્ય ડેટાનો પ્રકાર પસંદ કરીએ છીએ, ફિલ્ડનું વર્ણન કરીએ છીએ, એટલે કે એ ઓપ્શનલ છે, બરાબર, વૈકલ્પિક। ત્રીજો મુદ્દો, હવે આધુનિક ટેકનોલોજી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, તેમાં ડેટા એ એક કાચો માલ એટલે કે રો મટીરિયલ છે, જેને આપણે તૈયાર માલ એટલે કે ફિનિશ્ડ ગુડ્સનું ઉત્પાદન કરવા માટે વપરાય છે। અને તૈયાર માલ એટલે કે જે માહિતી તૈયાર થશે તેને આપણે ટૂંકમાં ઇન્ફોર્મેશન તરીકે ઓળખીએ છીએ। તો આપણને એક વસ્તુ દરેકને ધ્યાનમાં રાખવી જરૂરી એવી છે કે કંઈ પણ વસ્તુ જો આપણે ખૂબ જ સારું અને વ્યવસ્થિત જોઈતું હોય તો સૌથી પહેલાં આપણે સારું આપવું પડે, બરાબર। એટલે કે આપણું ટેબલ જે છે, ટેબલની અંદર ડેટાબેઝનું માળખું વ્યવસ્થિત કમ્પ્લીટ કરેલું હોય, ટેબલમાં ડેટા વ્યવસ્થિત ઇનપુટ કરેલા હોય તો અને તો જ આપણને ઇનપુટ ઉપરથી આઉટપુટ સારી રીતે મળશે એવું આપણે કહી શકીએ, બરાબર। તો ઇનપુટ કરતી વખતે જ્યારે ડેટા એન્ટ્રી કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે જે કંઈ ઇનપુટ કરેલી કિંમત હોય એમના ઉપર નિયંત્રણ કરવા માટેની એક પ્રથા છે, બરાબર। તો એ પ્રથા જે છે એ ટૂંકમાં તમારો ચોક્કસ પ્રકારનો ડેટા તે એન્ટર થવા દે છે એવા પ્રકારની વેલિડેશનની સુવિધા પૂરી પાડે છે, બરાબર। અને તેના માટે આપણે ફિલ્ડ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે અહીંયા એવું કીધેલું છે કે કસ્ટમર ટેબલનું નેમ ફિલ્ડ કોઈ વ્યક્તિ યુઝર ખાલી છોડી દે તો, બરાબર। એટલે કે કસ્ટમર ટેબલમાં નેમ નામનું ફિલ્ડ હોય તેમાં ફરજિયાત કોઈને કોઈ ડેટા ઇનપુટ કરવો જોઈએ। અમુક સંજોગોમાં બની શકે કે ડેટા એન્ટ્રી કરનાર વ્યક્તિ એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટર હોય એ ભૂલથી ખોટું ડેટા દાખલ કરી દે છે, બરાબર। અયોગ્ય માહિતી ઇનપુટ થતી હોય તો એને આપણે રોકવી જોઈએ અને તેના માટે ફિલ્ડ લેવલ પ્રકારનું વેલિડેશન નક્કી કરવામાં આવે છે અને એ આપણી પાસે એ ફિલ્ડ પ્રોપર્ટીઝ છે તેમાં રહેલી અલગ અલગ ડેટા પ્રકાર ઉપર ચોક્કસ પ્રકારના એક પ્રતિબંધ લાદી શકે છે, બરાબર। અને અમુક ચોક્કસ એવા નિયમો અને ચકાસણી સ્થળ છે કે જે અમુક કિંમતને દાખલ થતી અટકાવે છે, બરાબર। જેના માટે ડેટા વેલિડેશન એ એક ડેટા પ્રોસેસિંગનું એક અગત્યનું પાસું છે, બરાબર, એક ભાગ છે। અને જેના મારફતે આપણે જે ટેબલમાં ડેટા દાખલ કરેલો હોય છે તે ડેટા તમારો યોગ્ય અને સાચો તેમજ ચોક્કસ હશે તેવું આપણે નક્કી કરી શકીએ, બરાબર। તો જે ટેબલ ડેટાબેઝમાં તૈયાર કરેલું છે અથવા આપણે તૈયાર કરીએ છીએ તેમાં અયોગ્ય અને ખોટી માહિતી ઇનપુટ થતી અટકાવવા માટે આપણી પાસે ઉપલબ્ધ
જે ફિલ્ડ પ્રોપર્ટીઝ છે તેનો આપણે ઉપયોગ કરી એક પ્રકારની વેલિડેશનની પ્રક્રિયા પૂરી પાડી શકીએ. તો બેઝમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને રસપ્રદ લક્ષણ છે જેને ફિલ્ડ પ્રોપર્ટીઝ કહેવામાં આવે છે. બરાબર. તો ફિલ્ડ પ્રોપર્ટીઝ મારફતે નક્કી કરી શકાય કે ફિલ્ડમાં કિંમતોનો સંગ્રહ અને પ્રદર્શિત કેવી રીતે થશે તે નક્કી કરી આપ. બરાબર. એટલે કે તમારી પાસે જે ટેબલ છે તે ટેબલમાં કિંમતનો સંગ્રહ અને તે કિંમત કેવી રીતે દેખાશે, જોવા મળશે, એની એક પ્રકારની ગોઠવણ છે તે ફિલ્ડ પ્રોપર્ટીઝ મારફતે પૂરી પાડવામાં આવે છે. બરાબર. ઉદાહરણ તરીકે ઓર્ડર ડેટ છે તો એમાં સામાન્ય રીતે ડેટના ફોર્મેટમાં ડેટની તારીખની આપણે ઇનપુટ કરવાની જરૂર પડે છે. પરંતુ જે ડેટ ઇનપુટ કરીએ છીએ તે ઇનપુટ ડેટાનું ફોર્મેટ કયા સ્વરૂપમાં છે? DDMMYY છે, MMDDYY છે. એટલે કે DDMMYY મીન્સ ડે પહેલાં, દિવસ, મહિનો અને વર્ષ. બીજું ફોર્મેટ અહીંયા આપેલું છે કે MMDDYY. બરાબર. તો જે ફોર્મેટમાં તમે ઇનપુટ કરશો અથવા ફિલ્ડ પ્રોપર્ટીઝમાંથી કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી કરશો તે પ્રમાણે તેમાં તમારી ડેટ એટલે કે તારીખ કેવી થશે, ઇનપુટ કરેલી હશે તે જોવા મળશે. હવે સામાન્ય રીતે આ દરેક વિગત જ્યારે આપણે ટેબલની રચના કરીએ છીએ, ટેબલની રચના કરતી વખતે સૌથી પહેલાં ફિલ્ડનું નામ લઈએ છીએ, ડેટાનો પ્રકાર પસંદ કરીએ છીએ. ત્રીજો ઓપ્શન છે મરજિયાત છે. બરાબર. એ ડિસ્ક્રિપ્શન છે, જેમાં અહીંયા કોઈ વર્ણનાત્મક પ્રકારની યાદી વિગત ઉમેરી શકાય. અને નીચે આપણને દર્શાવેલું છે એ છે ફિલ્ડ પ્રોપર્ટીઝ. બરાબર. તો જે ફિલ્ડ પ્રોપર્ટીઝ છે તેમાં દરેક ડેટાની ટાઈપ પ્રમાણે એમની ફિલ્ડ પ્રોપર્ટીઝ બદલાતી રહે છે. આપણી પાસે અહીંયા ઓટો વેલ્યુ, લેન્થ, ડિફોલ્ટ વેલ્યુ અને ફોર્મેટ આવી અલગ અલગ 4 ફિલ્ડ પ્રોપર્ટીઝ દર્શાવેલી છે. અને એ ફિલ્ડ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરીને આપણે ચોક્કસ કાર્ય કરી શકીએ. બરાબર. અને જ્યારે ટેબલનું માળખું આપણે તૈયાર કરીએ છીએ ત્યારે જ અને પહેલેથી જ ફિલ્ડ પ્રોપર્ટીઝ જો આપી દઈએ અથવા નક્કી કરી દઈએ તો તે પ્રમાણે જ્યારે ટેબલમાં ડેટા એન્ટ્રી કરીએ છીએ ત્યારે તે પ્રમાણે ડેટા એન્ટ્રી કરવાની સુવિધા પૂરી પાડે છે. હવે એમાં જે કંઈ ડેટા ટાઈપમાંથી ફિલ્ડ પ્રોપર્ટીઝ ઉપલબ્ધ છે તેવી સૌથી પહેલી છે ઓટો વેલ્યુ. બરાબર. તો ઓટો વેલ્યુ જે છે તેમાં આપણને યસ અને નો આવી 2 પૂર્વ નિર્ધારિત કિંમત આપેલી હોય છે. ઓટો વેલ્યુમાં યસ પર ક્લિક કરી દઈએ, બરાબર, ત્યારે નવો રેકોર્ડ ઉમેરીએ એટલે એમની કિંમત આપમેળે 1 વધી જશે. ઉદાહરણ તરીકે આપણી પાસે નંબર લીધેલી હોય તો એમાં 1 ટાઈપ કરીએ. બરાબર. અને જ્યારે બીજા રેકોર્ડ ઉપર જઈએ છીએ ત્યારે 2 નંબર આપમેળે આવી જશે. તો આવું કરવા માટે ઓટો વેલ્યુની કિંમત આપણે યસ શું કરવી પડે? યસ ગોઠવવી પડે. જો નીચે આપણે અહીંયા જે ઓટો વેલ્યુ છે એમાં આપણે શું કરવાનું છે? યસ સિલેક્ટ કરવી પડે. બરાબર. યસ ઉપર ક્લિક કરવાનું. તો યસ આપણે લાવવું ક્યાંથી? તો અહીંયા જે ડ્રોપ ડાઉનના 2 એરો આપેલા છે એના ઉપર ક્લિક કરીને નોની જગ્યાએ યસ સેટ કરીએ એટલે ઓટો વેલ્યુ આપમેળે ક્રમશઃ વધતી જશે. બરાબર. બીજી જે આપેલી એ લેન્થ પૂર્વ નિર્ધારિત કિંમત 50 આપેલી હોય
અને અહીંયા આપણે 10 લખી દઈએ તો ફક્ત 10 જ અક્ષર ટાઈપ કરવાની આપણને સુવિધા પૂરી પાડે. પછી ડેટવાળું જ્યારે લઈએ ત્યારે તેની અંદર ફોર્મેટ નામની પ્રોપર્ટીઝ અને એને લગતા વિકલ્પ આપણે અહીંયા ક્લિક કરીને મેળવી શકીએ, જોઈ શકીએ. ડિફોલ્ટ વેલ્યુ જે છે તેમાં ઉદાહરણ તરીકે આપણી પાસે સિટી નામનું ફિલ્ડ હોય, બરાબર. આપણી પાસે જે ટેબલ છે તેમાં સિટી નામનું ફિલ્ડ અને તેમાં પૂર્વ નિર્ધારિત કિંમત તરીકે આપણે ફક્ત સુરત જોઈએ છીએ. એટલે કે દરેક વિદ્યાર્થી સુરત સિટીના હોય તો એ આપણે કિંમત અહીંયા ટાઈપ કરી દેવાની સુરત. એટલે સિટીના ફિલ્ડની અંદર આપણે સુરત ટાઈપ નહીં કરવું પડે, ડાયરેક્ટ આપણા ટેબલના એક કોલમમાં ડિફોલ્ટ વેલ્યુ તરીકે સુરત લખાયેલું આપમેળે આવી જશે. ત્યાર પછી આવે છે એન્ટ્રી રિક્વાયર્ડ. તો એન્ટ્રી રિક્વાયર્ડ નામનું જે ફિલ્ડ પ્રોપર્ટી છે તેમાં સામાન્ય રીતે આપણે કોઈ ડેટા ટાઈપ કરીએ છીએ ત્યારે અમુક ફિલ્ડ ફરજિયાત ટાઈપ કરવા જ પડે અને તે યુઝર અથવા ડેટા એન્ટ્રી કરનાર ઓપરેટર ભૂલથી કિંમત ટાઈપ કરવાનું ભૂલી ન જાય. એના માટે એન્ટ્રી રિક્વાયર્ડમાં આપણે શું કરવું પડે? યસ અને નો, બરાબર. યસ અને નો ઉપર ક્લિક કરેલું હોય તો એન્ટ્રી રિક્વાયર્ડ નથી, અને યસ પર ક્લિક કરેલું હોય તો ફરજિયાત તમારે કોઈ ચોક્કસ કિંમત ટાઈપ કરવી પડે છે, બરાબર. તો કોઈ આવી ભૂલ ના કરે તેના માટે આપણે એન્ટ્રી રિક્વાયર્ડમાં યસ પર ક્લિક કરી એ પ્રમાણે કિંમત દાખલ કરવા માટેની સુવિધા પૂરી પાડે. તેના માટે એન્ટ્રી રિક્વાયર્ડ નામની ફિલ્ડ પ્રોપર્ટીઝ ઉપયોગમાં લેવી જોઈએ. બીજું અહીંયા નોંધ આપેલી છે કે જે ફિલ્ડને પ્રાઇમરી કી આપેલી હોય તેને એન્ટ્રી રિક્વાયર્ડ ફિલ્ડની પ્રોપર્ટીઝ યસ સેટ કરવાની જરૂર પડતી નથી. તો પ્રાઇમરી કી જે સેટ કરેલી હોય તેમાં એન્ટ્રી રિક્વાયર્ડ ફિલ્ડ યસ કરવાની જરૂર નથી. ઓકે, ચાલો. ત્યાર પછી અહીંયા આપણને ઓર્ડર ડેટ નામનું જે આપેલું છે એમાં ફિલ્ડ ટાઈપ ડેટ લીધેલી, ડેટાનો પ્રકાર ડેટ આપેલો છે, બરાબર. ઓર્ડર ડેટ ફરજિયાત તમારે ટાઈપ કરવી પડે એટલા માટે એન્ટ્રી રિક્વાયર્ડ યસ પર ક્લિક કરેલ છે. પછી ફોર્મેટ મેનુની અંદરથી આ પ્રમાણે ડેટનું ફોર્મેટ જો જોઈતું હોય જાન્યુઆરી 1, 1900, બરાબર, તો એ પ્રમાણે આપણે ફોર્મેટ અહીંયા ગોઠવી શકાય. ત્યાર પછી આવે છે લેન્થ નામની ફિલ્ડ પ્રોપર્ટીઝ. તો લેન્થ મીન્સ લંબાઈ, બરાબર. તો સામાન્ય રીતે ટેક્સ્ટ પ્રકારની ડેટા ટાઈપ હોય ત્યારે તેમની પૂર્વ નિર્ધારિત કિંમત 50 આપેલી હોય સાઇઝ, બરાબર. તો તેવા સંજોગોમાં આપણે અમુક કેરેક્ટર સુધીની તે લંબાઈ આપવી હોય, બરાબર. તો અહીંયા આપણે લેન્થ પ્રોપર્ટીજ હોય તે લેન્થમાં આપણે જો 10 ટાઈપ કરીએ અથવા એક અક્ષર ટાઈપ જ કરીએ, ઉદાહરણ તરીકે માની લો કે આપણી પાસે પેરેન્ટ્સ નેમનો ફક્ત પ્રથમ અક્ષર જ આવવો જોઈએ, એક જ અક્ષર ટાઈપ કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવી હોય તો લેન્થમાં આપણે 1 ટાઈપ કરી દઈએ. એટલે ટેક્સ્ટની અંદર જે ફિલ્ડ આપણે ફાધર નેમ લીધેલું હશે ત્યાં ફક્ત એક જ અક્ષર ટાઈપ કરી શકીએ, બરાબર. બીજું કે બેઝની અંદર ન્યુમેરિક, ડેટ એન્ડ ટાઈમ, યસ નો અને મેમો ડેટા ટાઈપ સાથે આવી કિંમતો નિર્ધારિત રીતે અગાઉથી આપી દીધેલી હોય છે. ત્યાર પછી આપણે જોઈ લીધેલી પ્રોપર્ટીઝ આવે છે ડિફોલ્ટ વેલ્યુ, બરાબર.
કે સામાન્ય રીતે જ્યારે નવો રેકોર્ડ એન્ટર કરીએ છીએ ત્યારે પૂર્વ નિર્ધારિત કિંમત આપમેળે આવી જાય તેવી આપણે જો વ્યવસ્થા કરવી હોય તો એના માટે ડિફોલ્ટ વેલ્યુ નામની ફિલ્ડ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો સામાન્ય રીતે અહીંયા એક ટેબલ જે આપેલું છે એમાં ક્વોન્ટિટીની અંદર ઇન્ટીજર વેલ્યુ આપેલી છે અને ડિફોલ્ટ વેલ્યુ દરેકમાં એક આપેલી છે, બરાબર. અને લેન્થ અહીંયા જુઓ, ટેક્સ્ટ પ્રોપર્ટીઝ હોય તો એમાં લેન્થ આ પ્રમાણે સેટ કરી શકાય છે. ડિફોલ્ટ વેલ્યુમાં એક ટાઈપ કરી દેશો એટલે કે ક્વોન્ટિટીની અંદર એ વસ્તુની કેટલી વસ્તુ લીધી છે તો કે દરેક વસ્તુ એક જ આવવી જોઈએ, બરાબર. એના માટે ડિફોલ્ટ વેલ્યુમાં એક ટાઈપ કરેલું છે. ત્યારબાદ આવે છે છેલ્લી ફિલ્ડ પ્રોપર્ટીઝ, ફોર્મેટ નામની ફિલ્ડ પ્રોપર્ટીઝ, બરાબર. તો ફોર્મેટ નામની જે ફિલ્ડ પ્રોપર્ટીઝ છે તે સામાન્ય રીતે ફિલ્ડમાં જે ડેટા એન્ટર કરીએ છીએ તેને પ્રદર્શિત કરવા, છાપવા માટેનું બંધારણ સામાન્ય રીતે ફિલ્ડ નામની અંદર ફોર્મેટ પ્રોપર્ટીઝ જે છે એ આખી સ્પષ્ટ કરે છે, બરાબર. તો તમારી જે ટેબલ હોય, ટેબલમાં કેવી રીતે તમારો ડેટા જોવા મળવો જોઈએ અથવા એ ડેટા એન્ટર કર્યા બાદ કોઈ આપણે પ્રિન્ટ આઉટ કાઢવી છે તો એ પ્રિન્ટ આઉટ કાઢતી વખતે એમનું ફોર્મેટ કયા સ્વરૂપમાં હોવું જોઈએ એની ગોઠવણ ફોર્મેટ નામની ફિલ્ડ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરી ગોઠવી શકાય. બીજું કે ડેટાનો સંગ્રહ કઈ રીતે થયો છે તેની કોઈ અસર તેના ઉપર થતી નથી, બરાબર. અને અમાન્ય કિંમતો પણ ચકાસતું નથી ફોર્મેટ નામની પ્રોપર્ટીઝ જે છે તે. તેમજ વિવિધ પ્રકારની ડેટા ટાઈપ માટે ફોર્મેટ પ્રોપર્ટીઝ આપણને વિવિધ પ્રકારના સેટિંગ્સવાળી જે રચના હશે તે પૂરું પાડે છે, જેમ કે બેઝ નંબર, ડેટ એન્ડ ટાઈમ, યસ નો. આમના માટે કેટલાક પૂર્વ નિર્ધારિત ફોર્મેટ અહીંયા પૂરા પાડવામાં આવે છે. તો આપણને ઉદાહરણ આપેલું છે કે ઓર્ડર ટેબલની અંદર ઓર્ડર ડેટ, બરાબર. ડેટનું અહીંયા ફોર્મેટ આપણે જો ચેન્જ કરવું હોય, બદલવું હોય તો એ બદલી શકાય. ઓકે, તો જુઓ, સૌથી પહેલાં ઓર્ડર ટેબલને ઓપન કરીએ, તેમાં ઓર્ડર ડેટ નામનું ફિલ્ડ હોય તેને પસંદ કરીશું. ત્યારબાદ ફિલ્ડ પ્રોપર્ટીઝની પેનમાં જે ફોર્મેટ એક્ઝામ્પલના રહેલા બટન ઉપર ક્લિક કરીએ એટલે આકૃતિ 10.21માં દર્શાવ્યા મુજબનો ડાયલોગ બોક્સ ખુલશે. તો આકૃતિ 10.21 નીચે આપેલી છે, બરાબર. જુઓ, અહીંયા ડેટનું ફોર્મેટ આપણે બદલવા માટે પૂર્વ નિર્ધારિત વિવિધ પ્રકારના ડેટના ફોર્મેટ જે આપેલા છે તે આપણે બદલવા હોય તો જુઓ, સૌથી પહેલાં અહીંયા કેટેગરીઝમાં ડેટ સિલેક્ટ કરશું. બીજું ટેબ આપેલી એ ફોર્મેટ. ફોર્મેટમાં વિવિધ પ્રકારના ફોર્મેટ આપેલા અહીંયા ડેટ એન્ડ ટાઈમના, તારીખને લગતા, બરાબર. જો કોઈ ચોક્કસ ફોર્મેટ પસંદ કરીએ તો એનો આપણને પ્રિવ્યૂ અહીં જોવા મળશે, બરાબર. ઓકે, અને આપણે જો ફોર્મેટનો કોડ બદલવો હોય તો એ અહીંયાથી આપણે શું કરી શકીએ, એડિટ કરી શકીએ છીએ, બદલી શકીએ છીએ, બરાબર. ફોર્મેટમાં જે ડેટની ફોર્મેટ જોઈતી હોય, ઉદાહરણ તરીકે ડીડીના સ્વરૂપમાં જોઈતી હોય, ડીડી, MM, વાય અથવા તો યર આખું જોઈએ છે, બરાબર. 2020 આખું જોઈતું હોય તો 2020 આખું 4 વખત વાય ટાઈપ કરીએ એટલે એ પ્રમાણે જોવા મળશે, બરાબર. ડીડી લખશું તો આપણને પહેલી તારીખ હોય તો એ 01ના સ્વરૂપમાં જોવા મળશે. ઓકે, એટલા માટે 2 વખત લખેલા છે અને 4 વખત લખેલા છે તો 4 ડિજિટમાં એ પ્રમાણે જોવા મળશે. તો અહીંયા આકૃતિ 10.21ની અંદર ડેટને લગતા જે કંઈ સેટિંગ્સના ફોર્મેટવાળી યાદી છે તે અહીંયા આપણે જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે
ફિલ્ડ પ્રોપર્ટીઝને લગતી વિવિધ પ્રકારની ફિલ્ડ પ્રોપર્ટીઝ અને તેની સમજૂતી જોઈ. બરાબર, તો ફરીવાર યાદ કરી લઈએ કે ફિલ્ડ પ્રોપર્ટીઝમાં કેટલી ફિલ્ડ પ્રોપર્ટીઝ આવે છે તે. તો ફિલ્ડ પ્રોપર્ટીઝની અંદર આપણી પાસે ઉપલબ્ધ યાદીમાં જોવા જઈએ તો એમાં ઉપલબ્ધ યાદીમાં સૌથી પહેલાં આપણે જોયું ઓટો વેલ્યુ, બીજી પ્રોપર્ટીઝ એન્ટ્રી રિક્વાયર્ડ, ત્યાર પછી જોઈ લેન્થ નામની ફિલ્ડ પ્રોપર્ટીઝ, એ પછી જોઈ ડિફોલ્ટ વેલ્યુ અને ફોર્મેટ. બરાબર, તો આટલા પ્રકારની જે ફિલ્ડ પ્રોપર્ટીઝ છે તે ખૂબ જ અગત્યની છે અને તેનો ઉપયોગ કરી યુઝર ટૂંકમાં અયોગ્ય ખોટો ડેટા ટાઈપ ના કરે, અમુક વિગત ટાઈપ કરવાનું ભૂલી જતો હોય તો એને રોકવા માટેની અહીંયા સુવિધા પૂરી પાડવામાં આવે છે. ટૂંકમાં એક પ્રકારનું નિયંત્રણ મૂકવું હોય જેને આપણે વેલિડેશન કહીએ છીએ, તે વેલિડેશન ફિલ્ડ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરી આપણે પૂરું પાડીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 ટેબલ સાથે કાર્યની થિયરી તેમજ પ્રેક્ટિકલી જે વસ્તુ સમજવી પડે તે અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, ચાલો બાય.